નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. બાળ વિદ્વાનોનું બહુમાન કરતા અટલાદરા સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય સંતો. આજે BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે એક ભવ્ય કાર્યક્રમ યોજાયો. અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતના પ્રવર્તક અને BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના સંસ્થાપક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના સ્મૃતિ પર્વ નિમિત્તે સંધ્યા સમયે મંદિર પરિસરમાં 600 બાળ વિદ્વાનો કે જેઓએ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ રચિત 315 સંસ્કૃત શ્લોક સત્સંગ દીક્ષા ગ્રંથ કંઠસ્થ કરેલ છે. સાથોસાથ તેઓએ ઉપનિષદની સંસ્કૃત ભાષાની ઋચાઓની સંદર્ભ ટાંકી અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું હતું. 7 વર્ષથી 14 વર્ષની વયના આ બાળ તારલાઓ સામાન્ય અંગ્રેજી અથવા ગુજરાતી ભાષામાં અભ્યાસ કરતા હોય છે. તેમ છતાં સંસ્કૃત ભાષામાં વાર્તાલાપ કરતા આ બાળ વિદ્વાનો પૈકી 250 બાળકોનું મંદિરના પૂજ્ય સંતોએ ભાલ પર તિલક તથા ચાંદલો કરી ખેસ પહેરાવી બહુમાન કરી પૂજન કરી સન્માન્યા હતા. મહિલા અગ્રણીઓએ 350 બાલિકાઓનું સ્વાગત સન્માન કર્યું. પારંપરિક પ્રણાલીગત ગણવેશ સજ્જ આ બાળ તારલાઓએ નિહાળીને પ્રાચીન કાળની ગુરુકુળની સ્મૃતિ મંદિર પરિસરમાં ઉપસ્થિત ભક્તજનોને થઈ. બાળ મિત્રો, જયતુ સ્વામિનારાયણ. જયતુ સ્વામિનારાયણ. આજે શાસ્ત્રીજી મહારાજના સ્મૃતિ પર્વે તમે સૌ બાળ વિદ્વાનો એકત્ર થયા છો. તો શું બાળ મિત્રો તમે સંસ્કૃતમાં વ્યાકરણના ટેબલ બોલી શકો છો, કે પછી સંસ્કૃતના વાક્યો બોલી શકો છો, કે પછી ઉપનિષદના મંત્રો શું તમને આવડે છે? બોલી બતાવો. मम नाम वर्षः अस्ति. अहं पञ्चमी कक्षा पठति. अत्र शास्त्रीजी महाराज पर्व दिने अस्माकं. સમીચીન નમસ્તે. તમે સંસ્કૃતમાં કઈ રજૂઆત કરી શકશો? બોલી બતાવો. તો હવે હું ઈશાવાસ્ય ઉપનિષદનો પહેલો મંત્ર બોલીશ. જે ઈશાવાસ્યમિદં સર્વં યત્કિંચ જગત્યાં જગત તેન ત્યક્તેન પૂજ્યતા મા બુદ્ધઃ કસ્ય સિદ્ધનમ. હવે હું આનો અર્થની સમજૂતી કરું કે ઈશ એટલે કે અક્ષર, ઈશા એટલે કે પરબ્રહ્મ અને અક્ષર બ્રહ્મ વડે વ્યાપવા યોગ્ય અથવા નિયમવા યોગ્ય જે જગત છે તેમાં તમને જે ભોગવવા માટે ભોગો આપ્યા છે, જે મોક્ષના અર્થે ભોગો આપ્યા છે તે ભોગો, અને બીજા ભોગોની અભિકાંક્ષા એટલે કે આશા ન રાખીશ. પછી બીજો મંત્ર છે મુંડક ઉપનિષદનો 1-2 યેનાક્ષરં પુરુષં વેદ સત્યં પ્રોવાચ તામ તત્વતો બ્રહ્મ વિદ્યા. આ ઉપનિષદના મંત્રની સમજૂતી છે જેના વડે અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મનું સપાટ કરીને જ્ઞાન થાય તે જ બ્રહ્મ વિદ્યા છે. અને હવે હું શ્વેતાશ્વેત ઉપનિષદનો મંત્ર બોલીશ. યસ્ય દેવે પરા ભક્તિ તથા દેવે તથા ગુરુ તસ્યૈતે કથિતા યથાઃ પ્રકાશન્તે મહાત્મનઃ. આ મંત્રનો અર્થ થાય છે કે જેમ આપણને પરોક્ષ અવતારની જેમ ભક્તિ કરીએ છીએ તેવી રીતે જો પ્રત્યક્ષ ગુરુની ભક્તિ કરીએ તો આપણને મોક્ષની પ્રાપ્તિ થાય. ખૂબ ખૂબ અભિનંદન બાળ મિત્રો. તમે સંસ્કૃતમાં BAPS ની આ પાઠશાળાની અંદર ખૂબ સરસ તૈયાર થયા છો. આપનો ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ. આજે BAPS સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ કે જેણે આ મંદિરની સ્થાપના કરી અને BAPS સંસ્થાની પણ જેણે સ્થાપના કરી એવા સંસ્કૃતના પ્રખર વિદ્વાન એવા બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ જેઓનું શ્રાદ્ધ પર્વ એટલે કે સ્મૃતિ પર્વ આજે ઉજવાઈ રહ્યું છે. આજે અહીંયા ઠેર ઠેર ચારે બાજુ ભક્તોની મેદની છે. એની વચ્ચે એક પ્રાચીન કાળ અને ગુરુકુળ કાળની પણ ઝાંખી કરાવે એવા લગભગ 600 જેટલા 7 વર્ષથી લઈ અને 14 વર્ષ સુધીની ઉંમરના બાલ બાલિકાઓ આજે ઠેર ઠેર નજરે આવી રહ્યા છે. એ બધા સંસ્કૃત ભાષાની અંદર કડકડાટ એ શ્લોક ગાન કરી રહ્યા છે. જેમ ભગવદ્ ગીતા છે એવી જ રીતે અત્યારે પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ રચિત 315 શ્લોક યુક્ત સત્સંગ દીક્ષા ગ્રંથનો
600 જેટલા બાળકોએ સંપૂર્ણ મુખપાઠ કર્યો છે અને એ મુખપાઠની અંદર એ લોકો વેદની રૂચાઓ વગેરેની જેમ ફટાફટ એ ધાણી ફૂટે એ રીતે સંસ્કૃતનું ઉચ્ચારણ કરી રહ્યા છે. એ બધા જ વિદ્વાનોનું, એ બધા બાળ વિદ્વાનોનું આજે શાસ્ત્રીજી મહારાજના સ્મૃતિ પર્વના દિવસે અહીંયા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં લગભગ 250 જેટલા બાળકોનું સંતોએ પૂજન કર્યું અને 350 જેટલી બાલિકાઓનું મહિલા મંડળ દ્વારા પણ પૂજન કરવામાં આવ્યું. અને આવી રીતે આ નગરી કે વડોદરા નગરીને એક વિદ્વત નગરીમાં ફેરવી દેવા માટેનું એક બહુ જ પ્રશંસનીય કાર્ય અહીંયા આ મંદિરની અંદર આજે થઈ રહ્યું છે.